હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 12ની જેટલી પણ થિયરીઓ હતી પ્લસમાં જે એક્સ્ટ્રા થિયરીઓ હતી એ જોઈ, સાથે સાથે ઉદાહરણના દાખલાઓ જોયા. તો હવે આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયની શરૂઆત કરવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 12 જે છે એની થિયરીઓ કમ્પ્લીટ કરી અને ઉદાહરણના દાખલા કમ્પ્લીટ કર્યા. આજે આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એના વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં અગર આપણે સ્વાધ્યાયમાં જોઈએ તો સ્વાધ્યાયની અંદર આપણને સૌથી પહેલાં વિકલ્પવાળા ક્વેશ્ચન છે એ પૂછ્યા છે. તો સૌથી પહેલાં જે છે એ આપણે વિકલ્પ અનુસાર જે છે એ જોઈએ. તો ક્વેશ્ચન આપણને એ રીતે કીધો છે કે ભાઈ થોમ્સનના પરમાણુ મોડલનું પરિમાણ અને રધરફોર્ડના મોડલના પરમાણુના પરિમાણ ખાલી જગ્યા છે અને ઓપ્શન આપ્યા છે કરતાં ઘણું મોટું, થી જુદું નથી અને કરતાં ઘણું નાનું. મતલબ કે જે થોમ્સનનો પરમાણુ મોડલનું જે પરિમાણ મતલબ સાઇઝ જે છે એ રધરફોર્ડના જે પરમાણુ મોડલનું જે પરિમાણ જે છે એટલે કે એની જે સાઇઝ છે એના કરતાં કેવું છે એ આપણે કહેવાનું છે. ઓકે, તો અહીંયા આપણી પાસે ઓપ્શન જે છે એ કીધું છે કે મોટું છે કે બંને સમાન છે કે એકબીજાથી નાનું છે. તો બેય જે થિયરી છે અગર તમે એને જોશો તો તમને ખ્યાલ આવશે કે બંને એ જે સાઇઝ છે પરિમાણની એ 10⁻10 લઈને 10⁻14 સુધીની કીધી છે. તો ઓલમોસ્ટ બંને જે કેવી છે સમાન. તો જે ઓપ્શન આવશે એ શું આવશે કે ભાઈ બંનેથી જુદું નથી. ઓકે, તો જે સેન્ટરવાળો ઓપ્શન છે એ આપણો ઓપ્શન આવશે. ઓકે, તો જે ફર્સ્ટ અગર આપણે જોઈએ તો ફર્સ્ટની અંદર જે જવાબ છે એ શું આવશે તો કે ભાઈ આન્સર જે છે એ આપણે ફર્સ્ટનો લખીએ તો એ આવશે કે ભાઈ થી જુદું નથી. ઓકે, તો એ તમારો શું થઈ જશે? ઓપ્શન થઈ જશે આન્સર. સેકન્ડ, જો ખાલી જગ્યાની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સમતુલનમાં છે જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું નેટ બળ અનુભવે છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે થોમ્સનનો જે પરમાણુ મોડલ હતો એમાં ઇલેક્ટ્રોન જે છે એ બીજની જેમ ખૂંચેલા હતા એટલે કે સ્થાયી હતા. અને જ્યારે રધરફોર્ડનો જે પરમાણુ મોડલ હતો તો એમાં જે છે એ શું હતું તો કે ભાઈ જે નેટ ફોર્સ છે એ અનુભવ કરતા હતા. તો ઓપ્શન જે છે એ તમારી જે મતલબ જે રીતે તમને ઓપ્શન આપ્યો છે એ તમારો જવાબ છે. તો જે સેકન્ડ ઓપ્શન છે એ શું થશે કે પહેલી ખાલી જગ્યામાં થોમ્સન, ઓકે, થોમ્સનનું મોડલ આવશે અને બીજી જે ખાલી જગ્યા છે એની અંદર આવશે રધરફોર્ડ અથવા તો રુથરફોર્ડ, બરાબર, જે રીતે આપેલું હોય એ રીતે. ક્લિયર? ત્યારબાદ જો શું કહે છે કે ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે. તો કે કેના બેઝ ઉપરથી? તો કે આપણને ખ્યાલ છે કે ભાઈ જે થોમ્સનનો જે પરમાણુ મોડલ હતો, બરાબર છે, તો એ થોમ્સનનો પરમાણુ મોડલ જે છે એ તો અમને જે આગળ જતા છે એ તો નિષ્ફળ થઈ ગયો હતો, પણ જે રધરફોર્ડનો એક્સપેરિમેન્ટ હતો એ આપણને જે એમ સમજાવતું હતું કે જે આપમેળે શું થતું હતું, ન્યુક્લિયસનું વિભાજન થતું હતું, જે શક્ય છે જ નહીં. ઓકે, તો જે ઓપ્શન છે એ તમારો વધારે બંધ બેસતો જે છે એ શું છે? રધરફોર્ડનું મોડલ. તો જે આન્સર આવશે એ શું આવશે? રધરફોર્ડ આવશે. ઓકે, તો જે ત્રીજું ઓપ્શન છે એ આપણા માટે શું થશે? રધરફોર્ડનું મોડલ થશે, જે ભવિષ્યમાં શું થઈ ગયું? પડી ભાંગ્યું. બરાબર છે, જે પોસિબલ નથી. ઓકે, હવે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ શું કહે છે કે ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે, પરંતુ ખાલી જગ્યામાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે. બરાબર, તો આપણને એમ કીધું છે કે જે એક મોડલ છે એની અંદર સતત દળ છે અને એક મોડલમાં અસતત દળ વિતરણ છે. તો આપણને ખ્યાલ છે કે જે થોમ્સનનો પરમાણુ મોડલ હતો, જે તરબૂચનો મોડલ,
એમાં એમને એવું કીધું હતું કે ભાઈ જે ધન વિસ્તાર છે એ તરબૂચમાં જે લાલ રંગનો ભાગ હોય એવી રીતે સમાન રીતે વિતરિત થયેલો છે. અને જે રધરફોર્ડનો એક્સપેરિમેન્ટ હતો એમાં આપણને એવું કીધેલું હતું કે ભાઈ જે આખો પરમાણુનો દળ છે એ એના કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસમાં શું છે સમાવિત થયેલો છે. તો આપણા માટે જે છે એ સતત દળ જે છે એ થોમ્સનનું મોડલ આવશે અને અસતતમાં શું આવશે રધરફોર્ડ. એટલે જે ચોથો ઓપ્શન છે એ આ રીતે થશે કે ભાઈ થોમ્સનનું મોડલ અને રધરફોર્ડનું મોડલ. ઓકે, ત્યારબાદ પાંચમો ઓપ્શન જોઈએ શું કહે છે કે ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુત ભારિત વિભાગ લગભગ શું કરે છે બધું જ દળ ધરાવે છે. તો જે ધન વિભાગ છે એમાં પર્ટિક્યુલરલી આપણને જે રધરફોર્ડે કીધેલું હતું બરાબર, પણ જે થોમ્સનના જે પરમાણુ મોડેલ છે એમાં પણ ધન વિદ્યુત ભાર જે છે એનું વિતરણ કરેલું જ હતું અને વધારે જે ભાગ છે એ ધન વિદ્યુત ભારનો હોય બરાબર એવું એમને મેન્શન કરેલું હતું. તો એટલા માટે જે એ બંને મોડલમાં ધન વિદ્યુત ભારને આધારે જે છે એ થિયરીઓ આપેલી હતી. તો એટલા માટે અહીંયા જે ઈ જે છે એનો ઓપ્શન શું થશે બંને મોડલ થશે બરાબર. જો પર્ટિક્યુલરલી આપણને ન્યુક્લિયસની વાત કીધી હોત ને કે ભાઈ ન્યુક્લિયસ માટે જે છે એ થિયરી કોણે આપી હતી કે એ રીતે XYZ, તો એની અંદર જ્યારે કીધું હોય કોઈ પર્ટિક્યુલરલી વર્ડ યુઝ કર્યો હોય કે ન્યુક્લિયસ તો જ આપણે શું કરવાનું છે રધરફોર્ડનો મોડલ જે છે એ તમારો આન્સર આવશે. પણ અહીંયા જે છે એને શું કર્યું છે કે સંયુક્ત રીતે પૂછ્યો છે કે ભાઈ ધન વિદ્યુત ભારિત માટે જે થિયરી છે એ કઈ છે. તો બંને એટલે કે જે થોમ્સનનો મોડલ અને જે રધરફોર્ડનો જે ગોલ્ડન ફોઇલવાળો મોડલ છે તો બંનેની અંદર ધન વિદ્યુત ભાર જે છે એનો ઉલ્લેખ કરેલો છે. ઓકે, તો આ રીતે આપણે ક્વેશ્ચન જે છે ફર્સ્ટ જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. હવે ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 2 શું કહે છે આપણને કે ભાઈ ધારો કે તમને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખને સ્થાને કોઈ સોલિડ એટલે કે હાઇડ્રોજન વાપરીને કરવાની તક મળે તો તમે કેવા પરિણામોની અપેક્ષા રાખો છો. ઓકે, તો આપણને એમ કીધું છે કે જે રધરફોર્ડનો એક્સપેરિમેન્ટ છે જો એ હાઇડ્રોજન માટે આપણે યુઝ કરીએ તો શું થાય બરાબર. તો બેઝિકલી આપણે જોતા જઈએ તો કઈ રીતે હોઈ શકે. તો બેઝિકલી જે છે એ આપણને એવું કીધેલું હતું કે ભાઈ જે રધરફોર્ડનો એક્સપેરિમેન્ટ હતો એની અંદર આપણને ખ્યાલ છે કે જે ગોલ્ડન ફોઇલ હતી એની અંદર જે છે એ આલ્ફા કિરણોનું પ્રતાંડન કરતા હતા બરાબર. એટલે કે આલ્ફા કણો જે છે એનો મારો ચલાવતા હતા અને એ જે છે એ શું થઈ જતું હતું પ્રકીર્ણન થઈ જતું હતું બરાબર. તો આ થિયરી પ્રમાણે આપણે હવે ગોલ્ડન ફોઇલની બદલે શું લેવાનું છે હાઇડ્રોજન લેવાનું છે. તો હાઇડ્રોજન માટે અગર આપણે વાત કરીએ બરાબર તો હાઇડ્રોજન જે છે એ શેનો બનેલો છે તો કે ભાઈ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બરાબર. તો અગર આપણે જે પરમાણુ છે એના દળની વાત કરીએ તો પ્રોટોનનો જે દળ છે એ ઓલમોસ્ટ 1.66 × 10⁻⁻27 kg છે બરાબર. આપણને ખબર છે કે હાઇડ્રોજનની અંદર જે ન્યુટ્રોન છે એ હોતો નથી બરાબર. એટલા માટે જે કાંઈ દળ હશે એ કોનું હશે પ્રોટોનનું દળ હશે અને એ ઓલમોસ્ટ આટલું છે. ક્લિયર. હવે અગર આપણે આલ્ફા કણની વાત કરીએ તો આલ્ફા કણ જે છે એ મેં તમને કીધું હતું કે આલ્ફા કણ એટલે શું થશે કે ભાઈ હિલિયમ 2 4 થશે બરાબર. એટલે જે ઉપર છે એ તમારું શું છે પરમાણુ ભાર અને નીચે જે છે એ શું છે પરમાણુ ક્રમાંક અથવા તો એમ કહી શકીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. તો અગર મારે ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો હું શું કરીશ કે પરમાણુ ભાર એટલે કે એ અને પરમાણુ ક્રમાંક એટલે કે Z એ બેની બાદબાકી કરી નાખીશ તો A - Z કરીએ તો 4 - 2 એટલે કેટલા થશે 2. તો અહીંયા કેટલા ન્યુટ્રોન છે 2 ન્યુટ્રોન છે.
ઓકે, તમને આ ખ્યાલ જ હશે, બરાબર. તો આપણી પાસે જે આલ્ફા કણ છે એમાં ટોટલ કેટલા કણ થઈ ગયા? તો કે ભાઈ 2 પ્રોટોન છે અને 2 જે છે શું છે? ન્યુટ્રોન છે, બરાબર. આપણે અગર પરમાણુની દળની વાત કરીએ તો અહીંયા કુલ જે છે એ કેટલા થઈ ગયા? તો કે ભાઈ 2 ને 2 4. ઓકે, જો આમનો ખ્યાલ આવે તો આને પણ તમે કમ્પેર કઈ રીતે કરી શકો? તો જે હાઇડ્રોજન છે એના માટે આપણે 1 1 લખી શકીએ. તો કેટલા હાઇડ્રોજન ભેગા થાય ત્યારે 1 હિલિયમ બનશે? તો કે ભાઈ 4 જે હાઇડ્રોજન ભેગા થશે ત્યારે 1 હિલિયમનું દળ બનશે. તો આપણે એમ કહી શકીએ કે જે આલ્ફા કણ છે એનું દળ કેટલું હશે? તો કે જેટલું તમારું હાઇડ્રોજનનો દળ છે, બરાબર, એને ગુણ્યા આગળ તમે 4 કરી નાખશો તો તમને જે આલ્ફા કણ છે એટલે કે હિલિયમ જે છે એનું દળ મળી જશે, બરાબર. તો હું અહીંયા 4 ગુણ્યા, હવે મારું જે હાઇડ્રોજનનું દળ હતું એ તો આ રહ્યું, એટલે કે 1.66 × 10⁻⁻27 kg. તો એના અનુસંધાનમાં અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 4 × 1.66 × 10⁻27 એટલે કે 6.64 × 10⁻27 kg થશે. તો આટલું જે છે એ શું છે? આલ્ફા કણ જે છે એનું દળ છે. તો અગર આને આપણે ગ્રાફિકલી વિચારીએ તો ફોર એક્ઝામ્પલ આ તમારું હાઇડ્રોજન છે, બરાબર, એ ખૂબ જ નાનો છે અને આ જે છે એ તમારું શું થશે? આલ્ફા કણ થઈ જશે, બરાબર. તો વિચારો જોઈએ, આનું દળ તો બહુ નાનું છે. આ આલ્ફા કણ જ્યારે આના ઉપર તમે મારો ચલાવશો તો જે અહીંયા શું થતું હતું કે આનું દળ વધારે હતું અને આલ્ફા કણનું દળ જે છે એ ઓછું હતું, એટલે અપાકર્ષણના હિસાબે શું થાય કે આ વળી જતો હતો, એટલે કે અહીંયા શું થઈ જતું? પ્રકીર્ણન થતું હતું, બરાબર. પણ અહીંયા તો ઊંધું થઈ ગયું. જે આલ્ફા કણ છે એનો દળ વધુ છે, બરાબર, અને હાઇડ્રોજન જે એનો કણ જે દળ છે એ ઓછો છે. તો જે આલ્ફા કણનું પ્રકીર્ણન થશે એ આ કિસ્સામાં થશે નહીં. તો પ્રકીર્ણન નહીં થાય તો આપણે જે પ્રયોગ કરશું, બરાબર છે, તો એનું કોઈ જાતનું રિઝલ્ટ આવશે નહીં. તો આ રીતે આપણે શું કહી શકીએ કે જો આપણે હાઇડ્રોજન માટે આ વસ્તુ કરીએ તો હાઇડ્રોજન માટે જે છે એ આપણને પ્રકીર્ણન જે છે એ જોવા મળતું નથી. ઓકે, ક્લિયર? હવે ત્યારબાદ જે છે એ દાખલો નંબર જે છે એ નેક્સ્ટ જોઈએ. તો જે દાખલો છે એ ત્રીજો જે છે એ આપણને શું કહે છે જોઈએ. તો દાખલો નંબર 3 જે છે એ આપણને એવું કહે છે કે ભાઈ વર્ણપટ રેખાઓની પાર્શ્વન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર હશે? બરાબર. તો તમને શ્રેણી કઈ કીધી છે? પાર્શ્વન શ્રેણી. તો સૌથી પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પાર્શ્વન શ્રેણી જે છે તો એ પાર્શ્વન શ્રેણી માટે આપણે જે ફોર્મ્યુલા કઈ યુઝ કરી શકીએ? તો જે હાઇડ્રોજન વર્ણપટ હતો તો હાઇડ્રોજન વર્ણપટ માટે આપણે જે ફોર્મ્યુલા છે એ ડિરાઈવ કઈ રીતે કરી હતી? 1/λ = R 1/m² - 1/n², બરાબર. તો જ્યારે m આપણે 1 લઈએ ત્યારે શું હતું? લાયમન શ્રેણી હતી. m બરાબર 2 લઈએ ત્યારે બામર, m બરાબર 3 લઈએ ત્યારે પાર્શ્વન શ્રેણી હશે, બરાબર. તો આપણે તો પાર્શ્વન શ્રેણી જ જોવાની છે, તો આપણે m છે એ કેટલા લેશું? 3 લેશું. પણ અહીંયા આપણને ચોખવટ કરીને કીધું છે કે ભાઈ જે તરંગ લંબાઈ છે એ શું છે? ટૂંકામાં ટૂંકી. એટલે જે છે લેમડા આપણે શું લેવાનો છે? મિનિમમ લેવાનો છે. તો જો તમે આની પહેલાંના વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ હશે, મેં તમને કીધું હતું કે જ્યારે લેમડા મિનિમમની વાત આવે ત્યારે તમારો n જે છે એ શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે, બરાબર. તો હવે અહીંયા આપણે અગર ફોર્મ્યુલા લખીએ તો શું થશે? 1/λ. કોના માટે? તો કે ભાઈ પાર્શ્વન શ્રેણી માટે. તો પાર્શ્વન શ્રેણી માટે 1/λ R 1/3² - 1/n² થશે, બરાબર. તો અગર આપણે લેમડા મિનિમમની વાત કરીએ તો n ટેન્સ ટુ શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે, બરાબર. તો એના માટે અગર અહીંયા આપણે ફોર્મ્યુલા લઈએ તો શું થઈ જાય? તો કે ભાઈ
1 upon lambda minimum is equal to r 1 upon 3 નો સ્ક્વેર 1 upon ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર. હવે ઇન્ફાઇનાઇટ હોય એટલે 0 થઈ જશે આવડું આ પદ, એટલે આ પદ 0 થઈ જાય તો હવે આપણી પાસે જે કિંમત છે એ શું થશે કે 1 upon લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આર 1 upon 3 નો સ્ક્વેર. તો 1 upon 3 નો સ્ક્વેર એટલે શું થઈ જાય 9, એટલે આર upon 9. તો લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ શું થશે 9/r થઈ જશે. બરાબર. તો જે આર છે એ આપણને ખબર છે રીડબર્ગ અચળાંક છે. તો રીડબર્ગ જે અચળાંક છે એની મૂલ્ય જે છે આપણને ખ્યાલ છે કે 9 અપોન આર જે છે એ 1.0927 સમથિંગ. બરાબર છે. એક સેકન્ડ આપણે જોઈ લઈએ જે રીડબર્ગ કોન્સ્ટન્ટ છે. તો એ રીડબર્ગ કોન્સ્ટન્ટની વેલ્યુ જે છે એ આપણને આપેલી છે ના 1.09 ઇન્ટુ 10⁻⁷. બરાબર છે. બટ આપણે કન્ફર્મ કરી લઈએ સૌથી પહેલાં. ઓકે. તો જે કન્ફર્મ જે વેલ્યુ છે એ આર બરાબર 1.0927 ઇન્ટુ 10⁻⁷. ઓકે. તો આ જે વેલ્યુ છે એ મીટર ઇન્વર્સ છે. બરાબર. એ જ્યારે ઉપર જશે એટલે મીટર થઈ જશે ઓટોમેટિકલી. તો આ જે કિંમત છે રીડબર્ગ અચળાંકની વેલ્યુ છે. બરાબર. રીડબર્ગ અચળાંકની વેલ્યુ 1.09 ઇન્ટુ 10⁻⁷ મીટર ઇન્વર્સ થશે. બરાબર. તત્વ જેમ બદલાય એમ રીડબર્ગ અચળાંક પણ બદલાશે. બરાબર છે. તો હવે અહીંયા આપણે આની વેલ્યુ મૂકી દઈએ તો લેમ્બડા મિનિમમ જે છે એ કેટલો થઈ જશે આપણા માટે. તો લેમ્બડા મિનિમમ જે છે એ થઈ જશે 9 અપોન 1.097 ઇન્ટુ 10⁻⁷. તો જે વેલ્યુ છે એ આપણી પાસે આમ થઈ જશે 8.2041 ઇન્ટુ 10⁻⁻7 મીટર. બરાબર. અગર આપણે આને નેનોમીટરમાં લેવું હોય તો 2 પોઈન્ટ આમ ખસેડી દઈએ એટલે 820.41 ગુણ્યા 10⁻⁹ મીટર એટલે 820.41 નેનોમીટર થઈ જશે. બરાબર. કેની કિંમત લેમ્બડા મિનિમમની કિંમત. ઓકે. તો આ રીતે જે સ્વાધ્યાયનો દાખલો જે છે એ 3 એ આ રીતે પૂર્ણ થાય છે. તો જ્યારે પણ તમે કોઈ પણ દાખલોની શરૂઆત કરો છો, બરાબર છે, તો સૌથી પહેલાં તો એની જે અકોર્ડિંગ થિયરી જે છે એ સંપૂર્ણપણે કરી લેવી જેથી કરીને તમને ખ્યાલ આવે. બરાબર. તો જ્યારે મેં તમને આની પહેલાંના વિડીયો લેક્ચર્સની અંદર કીધું હતું કે ભાઈ લેમ્બડા મિનિમમ પૂછાય ત્યારે તમારે આ રીતે પ્રોસિજર કરવાની રહેશે. ઓકે. તો આ રીતે આપણે જે છે એ દાખલો નંબર 3 છે એ પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ દાખલો નંબર 4. ઓકે. તો જે દાખલો નંબર 4 છે સ્વાધ્યાયનો, બરાબર, તો એની રકમ આપણે સૌથી પહેલાં જોઈએ. તો એની રકમ જે છે એ આપણને આ રીતે કીધેલી છે કે એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રિક વોલ્ટ તફાવતના 2 ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે. બરાબર. એટલે આપણને શું પૂછ્યું છે? ફ્રીક્વન્સી પૂછી છે. તો ફ્રીક્વન્સી માટે આપણે શું કરી શકીએ? તો જ્યારે એને ઓલરેડી કહી જ દીધું છે કે ભાઈ ગિવન ડેટાની અંદર તમને એનર્જી તો આપી જ દીધી છે. બરાબર. કે ભાઈ જે 2 ઉર્જા સ્તર છે તો એ 2 ઉર્જા સ્તર વચ્ચેનો એનર્જી ગેપ છે કેટલો છે? 2.3 ઇલેક્ટ્રિક વોલ્ટ. આટલું તો તમને કહી દીધું છે. બરાબર. તો જ્યારે સંક્રાંતિ કરશે વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા તરફ, બરાબર, આ ઓછી ઉર્જા ધરાવી છે, માની લ્યો કે આ વધુ ઉર્જા ધરાવે, તો જ્યારે અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોન છે એ સંક્રાંતિ કરે ત્યારે એ શું કરશે? ઉર્જા મુક્ત કરશે. અને એની એનર્જી છે એ કેના જેટલી હશે? તો કે ભાઈ ફોટોનના એનર્જી જેટલી હોય તો HF જેટલી હશે. તો હું અહીંયા શું કરું છું કે જે ચેન્જ ઇન એનર્જી છે એને હું HF સાથે કમ્પેર કરી દઉં છું.
તો ચેન્જ ઇન એનર્જી આપણને ઓલરેડી આપેલું છે, કેટલું છે 2.3 ઇલેક્ટ્રિક વોલ્ટ, પણ ઇલેક્ટ્રિક વોલ્ટમાં છે એટલે આને આપણે જૂલમાં કન્વર્ટ કરી નાખીએ, એટલે 2.3 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. હવે આને આપણે આ ઇક્વેશન સાથે કમ્પેર કરીએ તો HF ઇઝ ઇક્વલ ટુ 2.3 ઇન્ટુ 2.3 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19. તો આપણે આવૃત્તિ જોઈએ છે તો એફને આપણે કરતા બનાવીએ તો 2.3 ઇન્ટુ 1.6 10⁻⁻19 અપોન એચ. એચ છે એ પ્લાન્ક અચળાંક છે એટલે 2.3 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 અપોન 6.625 ઇન્ટુ 10⁻⁻34. બરાબર. હવે જ્યારે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરશું સાદુરૂપ તો 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત. બરાબર. તો 3.68 ઇન્ટુ 10⁻⁻19 આવશે, ડિવાઈડ બાય 6.625 ઇન્ટુ 10⁻⁻34. તો જે આન્સર છે એ કેવો મળશે આપણને કે 5.5547 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. બરાબર છે. મેં અહીંયા સાયન્ટિફિક કેલ્ક્યુલેટરથી કર્યું છે, તમારે એક્ઝામમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અલાઉડ નથી, એટલે સૌથી પહેલાં તમારે જે આંકડાઓ છે એનું તમારે સાદું રૂપ આપી દેવાનું અને ત્યારબાદ 10ની ઘાતનો જે છે એનું સાદું રૂપ આપી દેવાનું. બરાબર. એટલે જેથી કરીને તમને આન્સર મળી જશે. ઓકે. તો આ રીતે આપણે જે દાખલો નંબર 4 છે એ પૂર્ણ કરીએ છીએ. બરાબર. ત્યારબાદ એના પછીનો જે દાખલો છે એ જોઈએ, દાખલો નંબર 5. તો જે ક્વેશ્ચન છે એ આપણે જોઈએ તો આપણને ક્વેશ્ચન શું કહે છે કે ક્વેશ્ચન જે છે 5નો આ રીતે છે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટની ઉર્જા. તો ગ્રાઉન્ડ સ્ટેટ એટલે શું થશે, જ્યારે n છે 1 થાય ત્યારે ગ્રાઉન્ડ સ્ટેટ હોય. તો એના માટે આપણને -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ કીધું છે. તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે. બરાબર. તો આપણને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જે છે એ પૂછેલી છે. બરાબર છે. તો સૌથી પહેલાં તો જો કે આપણને ધરા સ્થિતિ માટે ઉર્જા આપેલી છે. બરાબર. તો ધરા સ્થિતિ જે આપણે વાત કરીએ તો ધરા સ્થિતિ એટલે n1 હશે ત્યારે તમને જે એનર્જી છે બરાબર એ કેટલી મળશે 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલી. બરાબર. પછી જેમ જેમ આગળ જતા જશો એમ એનની વેલ્યુ બદલાતી જશે તો એ પ્રમાણે આપણે શું કહીએ કે ભાઈ તમારી જે ઉર્જા છે એ પ્રમાણે જતી જશે. બરાબર. હવે અહીંયા આપણને એમ કીધું છે કે ભાઈ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા લેવાની છે. તો હંમેશા આપણે જ્યારે ડેરિવેશન કર્યું તો ત્યારે આપણે કીધું હતું કે ભાઈ તંત્ર છે એ સ્ટેબલ હોય તો કુલ જે તંત્રની ઉર્જા હશે એ કુલ ઉર્જા જે છે એ હંમેશા પોટેન્શિયલ પ્લસ કાઇનેટિક હશે. તો કુલ ઉર્જાને જે છે એ આપણે શું કીધું હતું કે ભાઈ 0 જે છે બરાબર એ આ જે કુલ ઉર્જા છે એના માટે આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરી હતી ત્યારે અંતે આપણને કુલ ઉર્જા જે છે એ કેટલી મળતી હતી તો કે ભાઈ KQ1 Q2 અપોન R પ્લસ 1/2 mv². આ રીતે મળતું હતું જો તમને યાદ હોય તો. બરાબર. તો ગતિ ઉર્જા જે હશે બરાબર છે એ ઓલમોસ્ટ જે છે એ કેના જેટલી હશે તો કે ભાઈ જે તમે એનર્જી આપો છો બરાબર એ એનર્જીના સમપ્રમાણમાં, મતલબ કે જે એની બંધન ઉર્જા છે એ ઓલરેડી મોશન કરે છે તો એ મોશન દરમિયાન એની જે એનર્જી હશે એ એટલી એનર્જી એની ગતિ ઉર્જા જેટલી જ હશે. બરાબર. તો આટલી જ એનર્જી એ મોશન કરે છે એટલા માટે આપણે શું કહી શકીએ કે જે ગતિ ઉર્જા છે એ જે કુલ ઉર્જા હશે બરાબર તંત્રની તો એના કરતાં કેવી હશે માઇનસમાં હશે. માઇનસ એટલા માટે કારણ કે ગતિ ઉર્જા છે તો ગતિ ઉર્જા જે છે એ એકચ્યુઅલમાં તો પોઝિટિવ જ હોય પણ અહીંયા આપણને જે આપવી પડતી ઉર્જાના સંદર્ભમાં વાત કરીએ છીએ એટલે જ્યારે અહીંયા તમે માઇનસ લેશો તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. જો કોઈ વખતે તમને અહીંયા પ્લસ આપ્યું હોય તો તમે ડાયરેક્ટલી એ ગતિ ઉર્જા સાથે કમ્પેર કરી શકો. બરાબર. તો આપણે શું કરશું કે ભાઈ જે ગતિ ઉર્જા છે એ એકચ્યુઅલમાં શું છે
તો કે જે તંત્ર છે એની કુલ એનર્જી જશે તો માઇનસ માઇનસ પ્લસ એટલે 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ આ એની શું થઈ જશે ગતિ ઉર્જા થઈ જશે. બરાબર. શું કામ તો કે આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે હાઇડ્રોજન માટે ઉર્જાનો કન્સેપ્ટ જોતા હતા ત્યારે આપણે ઉર્જાની ડેરિવેશન જ્યારે કર્યું હતું ત્યારે આપણે જે મેઇન બે ફોર્સ હતા કે mv²/r = kq1q2/r². તો આના સંદર્ભમાં જ્યારે વાત કરી હતી ત્યારે જે mv² પછી એને આપણે બંને બાજુ મલ્ટિપલ કર્યું હતું તો એ બધી વેલ્યુ જે છે એ આના જેટલી જ આવતી હતી. બરાબર છે. તો એટલા માટે આપણે ડાયરેક્ટલી એને કમ્પેર કરી શકીએ. હવે આપણી પાસે જે છે એને શું કીધું છે કે ભાઈ હવે તમારી પાસે સ્થિતિ ઉર્જા છે અને કુલ ઉર્જા છે અને તમારી પાસે જે છે એ શું છે તો કે ભાઈ ગતિ ઉર્જા છે. તો હવે તમારે શું ગોતવાનું છે કે ભાઈ સ્થિતિ ઉર્જા ગોતવાની છે. બરાબર. તો સ્થિતિ ઉર્જા માટે આપણે બેઝિકલી શું કહી શકીએ કે એક તો આ ફોર્મ્યુલાનો તમે યુઝ કરી શકો ભાઈ કુલ ઉર્જા બરાબર શું થશે તો કે ભાઈ સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. બરાબર. તો અગર અહીંયા આપણે ગતિ ઉર્જાની જે વેલ્યુ છે એ જોઈએ તો તો જે ગતિ ઉર્જા છે અગર સ્થિતિ ઉર્જા જોતી હોય તો એને સબ્જેક્ટ બનાવીએ તો સ્થિતિ ઉર્જા બરાબર શું થશે તો કે ભાઈ કુલ ઉર્જા માઇનસ ગતિ ઉર્જા. બરાબર. હવે આપણને ખ્યાલ છે કે સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા જે આપણને કેટલી મળેલી છે તો કે ભાઈ -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. ગતિ ઉર્જા છે એ પણ કેટલું છે તો કે ભાઈ +13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. તો અહીંયા શું થઈ જશે માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય. તો અગર આપણે જોઈએ તો કે ભાઈ 13.6 + 13.6 એટલે 27.2. તો અહીંયા જે -27.2 ઇલેક્ટ્રિક વોલ્ટ જે છે એ આવશે. ક્લિયર. તો આ રીતે તમે શું કરી શકો ડાયરેક્ટ જે છે એ વેલ્યુ મેળવી શકો. અથવા તો એક શોર્ટકટ મેથડ પણ છે. તો આ છે શોર્ટકટ જે છે એ તમે MCQની અંદર યુઝ કરી શકો. હંમેશા ધ્યાન રાખવું કે જે ગતિ ઉર્જા હશે બરાબર તો એ ગતિ ઉર્જા હંમેશા જે હશે એ સ્થિતિ ઉર્જાથી કેવો હશે હાફ હશે. બરાબર. તો અગર મારે સ્થિતિ ઉર્જા જોતી હોય તો સ્થિતિ ઉર્જા માટે તમારે શું કરવું પડશે તો કે ભાઈ 2 ગુણ્યા ગતિ ઉર્જા કરવી પડશે. અને ખાસ યાદ રાખવાનું કે સ્થિતિ ઉર્જા નેગેટિવ હોય ઓલવેઝ અને ગતિ ઉર્જા ઓલવેઝ પોઝિટિવ હોય. તો આ જે છે એ તમે MCQની અંદર જે છે એ આ ટ્રીકનો યુટિલાઇઝ કરી શકો. બરાબર છે. તો આ રીતે આપણે જે દાખલો નંબર 5 છે એ પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ દાખલો નંબર 6. બરાબર. તો દાખલો નંબર જે 6 છે એમાં આપણે જોઈએ શું કહે છે આપણને. હવે આપણને એવું કીધું છે કે ભાઈ પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે. બરાબર. અને જે તેને n = 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. બરાબર. એટલે પેલી જે ધરા સ્થિતિ છે અને ત્યાંથી એ ડાયરેક્ટ ચોથા જે કક્ષા છે એમાં એ સંક્રાંતિ કરે છે. બરાબર. તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. ઓકે. તો જોઈએ આપણે એના માટે વેલ્યુ. તો આપણને શું કીધું છે કે ભાઈ ધરા સ્થિતિ છે તો ધરા સ્થિતિ માટે n જે છે એ શું થશે 1 થશે. તો ધરા સ્થિતિ માટે આપણને કીધું છે. બરાબર. અને અહીંયા મેન્શન કરેલું છે કે ભાઈ એ પોતે શું છે હાઇડ્રોજન છે. ઓકે. તો હાઇડ્રોજન માટે આપણને ધરા સ્થિતિ n = 1 માંથી હવે n = 4 માં શું થાય છે સંક્રાંતિ થાય છે. ઓકે. તો એના આધારે આપણે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે તો એ વિકિરણ માટે આપણે શું ગોતવાનું છે તો કે ભાઈ આવૃત્તિ ગોતવાની છે એઝ વેલ એઝ તરંગ લંબાઈ પણ શોધવાની છે. ઓકે. તો જ્યારે પણ આવો ક્વેશ્ચન તમારી સામે આવે તો આપણને બેઝિકલી ખબર છે કે ભાઈ આ હાઇડ્રોજનનું ન્યુક્લિયસ લઈ લ્યો આ n = 1 લઈ લ્યો જે ધરા સ્થિતિ છે. બરાબર. તો આ n = અગર 4 હોય તો બેઝિકલી તમે વિચારો જે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જા તરફ જાય છે એટલે ઉર્જાનું ઉત્સર્જન થશે. તો એ ઉર્જાનું ઉત્સર્જન જે વિકિરણ સ્વરૂપે હોય એટલે કે ફોટોન સ્વરૂપે હોય તો આ ફોટોનની એનર્જીને તમે HF સાથે કમ્પેર કરીને F ગોતી શકો.
અને જો એફ તમને મળી જાય તો સી બાય લેમડા ઉપરથી શું ગોતી શકો? લેમડા ગોતી શકો. બરાબર, આ રીતે પણ શક્ય છે. બીજી પણ એક મેથડ છે કે તમે ડાયરેક્ટલી શું કરી શકો કે ભાઈ શ્રેણીવાળી જે કન્સેપ્ટ છે કે 1 લેમડા ઇઝ ઇક્વલ ટુ આર 1/m² માઇનસ 1/n². તો આમાં એમ જે છે એ તમે શું લઈ શકશો તો કે ભાઈ 1માંથી એ ક્યાં જાય છે તો કે ભાઈ 4માં જાય છે. બરાબર, તો એ રીતે પણ તમે તરંગ લંબાઈ લેમડા શોધી શકો અને એના આધારે ફ્રીક્વન્સી શોધી શકો. તો મેથડ ઘણી બધી અવેલેબલ છે. બરાબર, જે મેથડથી તમને ફાવે. આપણે એકદમ ઇઝી મેથડ ઉપર જઈએ તો સૌથી પહેલાં આપણને હાઇડ્રોજન માટે ધરા સ્થિતિ કીધી છે. તો હાઇડ્રોજન માટે અગર આપણે એનર્જી કન્સેપ્ટ લઈએ તો એનર્જી ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇન્ટુ Z²/n² થશે. તો Z ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લઈએ છીએ અને ધરા સ્થિતિ કીધું છે તો ધરા સ્થિતિ માટે આપણે શું કહેશું કે ભાઈ n પણ શું થશે? 1 થશે. તો એના બેઝ ઉપરથી E1 બરાબર હું શું લખી શકું? -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર, હવે આના આધારે આપણે હવે જે n છે એ 4 માટે અગર એનર્જી કાઉન્ટ કરીએ તો E4 બરાબર શું થશે તો કે -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇન્ટુ Z²/n². તો હું અહીંયા -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ, Z છે એ 1 છે આપણા માટે હાઇડ્રોજન છે એટલે, અને n છે એ 4 છે. તો હવે 4નો આપણે સ્ક્વેર કરી નાખીએ એટલે 16 થશે. તો -13.6/16 એટલે કે 13.6 ડિવાઈડ બાય 16 તો 0.85 ઇલેક્ટ્રિક વોલ્ટ માઇનસમાં. તો આ એની શું થઈ ગઈ? ઉર્જા થઈ ગઈ. બરાબર, તો અહીંયા આપણી પાસે બે એનર્જી છે એ મળી ગઈ. તો કે ભાઈ E1, તો E1 જે છે -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ અને E4 જે છે એ કેટલો મળે છે તો કે -0.85 ઇલેક્ટ્રિક વોલ્ટ. તો આપણને ખબર છે કે જ્યારે એ એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જશે ત્યારે એ કેટલો એનર્જી રિલીઝ કરશે તો કે ભાઈ જેટલો એનો એનર્જી ડિફરન્સ હશે એટલો. બરાબર, તો એ બોહરનો અધિતર્ક હતો. તો બોહરના અધિતર્ક પ્રમાણે આપણે શું કહી શકીએ કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ જે અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ માઇનસ પ્રારંભિક લઈએ તો અહીંયા અંતિમ માઇનસ જ્યારે પ્રારંભિક જોશું તો અંતિમ જે છે એ શું છે? -0.85 અને પ્રારંભિક -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટમાં જ છે. તો ઇલેક્ટ્રિક વોલ્ટ માટે આપણે શું લઈએ તો -0.85 માઇનસ પ્લસ થઈ જશે એટલે 13.6 એટલે આપણને જે વેલ્યુ મળશે એ શું મળશે? 12.75 ઇલેક્ટ્રિક વોલ્ટ. ઓકે, તો આટલું જે મૂલ્ય છે એ મને કેમાં મળે છે? ઇલેક્ટ્રિક વોલ્ટમાં મળે છે. હવે આ જે એનર્જી ડિફરન્સ છે એટલો જ મને શું મળશે તો કે ભાઈ ફોટોન એનર્જી એટલે કે વિકિરણની ઉર્જા. તો એના અકોર્ડિંગ આપણને ફ્રીક્વન્સી મળી જશે. તો F બરાબર શું થાય? ડેલ્ટા E/h થશે. અહીંયા ડેલ્ટા E છે જૂલમાં લેવાનું છે એટલે આને આપણે જૂલમાં કન્વર્ટ કરી નાખીએ એટલે 12.75 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19. તો 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19 જૂલમાં. અને H એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ પ્લાન્ક કોન્સ્ટન્ટ. તો 6.625 ગુણ્યા 10⁻34 થઈ જશે. તો હવે અહીંયા આપણે એનું સાદુરૂપ આપીએ તો 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ડિવાઈડ બાય 6.625 ગુણ્યા 10⁻34. તો જે છે એ 3.0792 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ. તો આ આપણી શું થઈ ગઈ? આવૃત્તિ થઈ ગઈ. બરાબર છે. હવે આ આવૃત્તિના સંદર્ભમાં અગર મારે તરંગ લંબાઈ જોતી હોય તો આપણે ફોર્મ્યુલા યુઝ કરી શકીએ કે F બરાબર C બાય લેમડા. તો લેમડા બરાબર C બાય F. તો C છે એ પ્રકાશનો વેગ થશે એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર, આ પ્રકાશનો વેગ ક્યાં છે? શૂન્ય અવકાશમાં. ઓકે, અને આવૃત્તિ
તો કે ભાઈ 3.0792 ઇન્ટુ 10⁻50. તો આનું જ્યારે આપણે સાદુરૂપ કરીએ તો 3 ઇન્ટુ 10⁸ ડિવાઈડ બાય આન્સર. તો વેલ્યુ જે છે આ રીતે મળી જશે 9.7426 ઇન્ટુ 10⁻8 મીટર. તો આ તમારો શું થઈ ગયો? લેમ્બડા તરંગ લંબાઈ થઈ ગઈ. બરાબર. અગર નેનોમીટરમાં જોતું હોય તો 1 પોઈન્ટ આ બાજુ ખસેડી દો તો 97.426 ગુણ્યા 10⁻9 મીટર એટલે કે 97.426 નેનોમીટર થઈ જશે. ઓકે. તો આ રીતે જે છે એ જ્યારે પણ આના દાખલા આવે ત્યારે આ રીતે એકદમ ઇઝી લેવલ ઉપર આ જે છે દાખલાઓ પૂછાય છે. માત્ર તમારે એનું જે રકમ છે એને ખાસ ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. બરાબર. જેથી કરીને તમને જે છે એ કયા સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરવો એ ખ્યાલ આવે. અને સાથે સાથે રિવિઝન જે છે એ એક વખત કરીને બેસું જેથી કરીને જે બી ટોપિક છે એના રિલેટેડ ફોર્મ્યુલા તમને આઈડિયા આવે. ઓકે. તો આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આગળના સ્વાધ્યાયના દાખલાઓ જોશું. થેન્ક યુ મિત્રો.